संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 14 ફેબ્રુઆરી 2016. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 748, વવાણિયા, ફાગણ સુદ ચોથ, રવિવાર 1953. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી મળતા રહી કામ નિર્વાહ આવવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં, તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક એટલે સારું સમજાય એમ ન બને, માટે એમનો દોષ શું વિચારવો? પૂજ્ય સૌભાગભાઈ ઉપર આ પત્ર લખાયો છે. સૌભાગભાઈ એવા કરુણાવંત છે. એમને એમ કહ્યું કે અમને સત્પુરુષનો જોગ થયો છે, તો અમને જે કંઈ ઉપલબ્ધિ થઈ, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમજણની પ્રાપ્તિ થઈ, એ અન્ય જીવોને પણ મળે લાભ એનો, અને જીવોનું કલ્યાણ થાય. એટલે વારંવાર એમને જે કાંઈ બે ચાર એમના સત્સંગીઓ હોય એમને વારંવાર કૃપાળુદેવ તરફ લખે કે એમને તમે જાણ કરો, એમને સમજાવો, એમને આ કહો. આપણને પણ જેનાથી આપણને લાભ થયો હોય તો આપણી એવી ઈચ્છા થાય કે આપણા મિત્ર સ્વજન એને પણ આ લાભ મળે. એટલે આપણે એ જ્ઞાની પુરુષને વિનંતી કરતા હોઈએ કે ક્યારેક આને કંઈક સમજાવો તો સારું. કૃપાળુદેવે સૌભાગભાઈને અનેક વખતના પ્રયત્ન પછી આ પત્ર લખ્યો છે.
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. જ્યાં ઉપાય નહીં પછી એનો અફસોસ કરવો, ખેદ કરવો એ યોગ્ય નથી. એક મર્યાદા હોય છે, એક હદ હોય છે કે જ્યાં સુધીમાં આપણે કોઈમાં પરિવર્તન લાવી શકીએ. પરંતુ જ્યારે જેને સમજવું જ નથી એવી સ્થિતિ ગાંઠ વાળીને જે બેઠા હોય એમની પાસે ગમે તેટલું સમજાવવામાં આવે તો પણ પરિણામ ન આવે. જ્ઞાની પુરુષના લક્ષમાં આવે છે કે આની વૃત્તિ સમજવાની નથી. મતાગ્રહથી પકડાયેલો જીવ હોય, હઠાગ્રહથી પકડાયેલો જીવ હોય, અભિમાનથી પકડાયેલો જીવ હોય, એ જીવનું એક લક્ષણ બની જાય છે. એ સમજવાની સ્થિતિમાં નથી. એટલે જ્ઞાની પુરુષો પછી વ્યથા ઉપદેશ કરતા નથી. વૃથા ઉપદેશ કરીને એને પોતા પ્રત્યે ક્યારેક અભાવ ઉત્પન્ન થાય એવું કરતા નથી. અહીંયા સૌભાગભાઈને સમજાવે છે કે હવે ઉપાય નથી ત્યાં તમે વારંવાર અમને આ જણાવીને ખેદ કરો છો કે ક્યારે સુધરશે. તો કે ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. હવે તો એક જ વાત છે કે તેને તમે ઉપદેશ દઈને સુધારવાનું જે છે એમાં હવે મૌન થઈ જાઓ. કે એને આ ઉપદેશ દઈએ, શિક્ષા આપીએ અને સુધારવા કરવાનું જે કંઈ કરીએ એ બાબતમાં હવે મૌન રાખી એને માત્ર તમે મળતા રહો. એમની સાથેનો સંબંધ તોડશો નહીં. એમની સાથેનો સંબંધ કોઈ દિવસ તોડવો નહીં. હવે એનામાં પરિવર્તન આવે તો ઠીક છે, નહીં આવે તો પણ ઠીક છે, જેવું ભાવી. અને તમારે તમારું કામ એની સાથે જે પડ્યું હોય, પનારો પડ્યો હોય એ નિભાવી લેવો. નિર્વાહવું એ જ યોગ્ય છે. કૃપાળુદેવની આ શિક્ષા સામાન્ય લાગે પણ જીવનના બધા ક્ષેત્રોની અંદર કેટલી બધી ઉપકારી છે. પછી કોઈના પ્રત્યે રાગ ન થાય, દ્વેષ ન થાય, પૂર્વગ્રહની ગાંઠો ન બંધાય, વેરઝેરની ગાંઠો ન બંધાય. બસ વાત પૂરી થઈ ગઈ. આપણને લાગ્યું કે હવે આ શિક્ષા કે ઉપદેશથી સુધરી શકે એમ નથી તો એમાં મૌન રાખવું. એની સુધારવાનું કામ હવે આપણે છોડી દેવાનું, પણ એની સાથેનો સંબંધ તોડવાનો નહીં. એની સાથેનો આપણો સંબંધ છે એ ચાલુ રાખવાનો. સૌભાગભાઈએ કીધું હશે કે તમે જરા એમને ઠપકો આપો તો એ સુધરી જાય. કૃપાળુદેવ જવાબ આપે છે, જાણ્યા પહેલા ઠપકો લખવો તે ઠીક નહીં, તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. એક તો કોઈને આપણે કોઈ વિગત જાણતા ન હોય, એને પણ ન સાંભળ્યો હોય, આને પણ ન સાંભળ્યો હોય, પૂરેપૂરી વિગતનો અભાવ હોય, ડેટા જેને કહે છે, ફેક્ટ્સ જેને કહે છે એ ન જાણતા હોય અને ઠપકો દેવાની શરૂઆત કરીએ, આ સજ્જનનું લક્ષણ નથી અને સંતનું તો નહીં જ. આજે આવી પ્રવૃત્તિ જોવા મળે છે કે વિગતોની કોઈ ખ્યાલ ન હોય, વાસ્તવિક પરિસ્થિતિ શું છે એનો કોઈ અભ્યાસ ન હોય અને લોકોને શિખામણ દેવાનો એક ઉમંગ આવે છે, ઉત્સાહ આવે છે, જાણે હું કંઈક બધાને સુધારી દઉં, હું જાણે બધું સરખું કરી દઉં. થાય નહીં. કંઈ જાણતા ન હોય
તો ઠપકો દેવાથી કંઈ અક્કલ આવે એવું છે નહીં. અને ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. ઠપકાથી તો કદાચ એનો આપણને પ્રતિઘાત થશે. ઠપકાથી અક્કલ કોઈ દિવસ લાવી શકાય નહીં. સમજણ વિના બીજો કોઈ માર્ગ નથી. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શું ઉપાય? જો વિચાર કરવામાં આવે તો અમે તો અક્કલનો વરસાદ વરસાવીએ છીએ. જ્યારે જ્યારે કંઈ કહેવાનું બને છે ત્યારે ત્યારે એવી વાતો એમને વ્યવહારની કહીએ છીએ, વિવેકની સમજાવીએ છીએ, સતની સમજાવીએ છીએ. આવો વરસાદ વરસે છે. સત્પુરુષના બોધ, સત્પુરુષનો ઉપદેશ એ સતની ધારા વરસે છે. આવો વરસાદ વરસતો હોય તો પણ એમની રીતિ હજી રસ્તો પકડતી નથી. એમાં કંઈ એને બદલ કરવો નથી. અને એમાં એ બદલ કરવાની એમની ભૂમિકા પણ નથી. જ્યાં અભિમાનથી, આગ્રહથી, અઢાગ્રહથી, સ્વચ્છંદથી વર્તન થતું હોય અને એમાં ઉન્મત્તતા આવી જાય તો સત્પુરુષના ગમે તેટલા ઉપદેશ હોય તો પણ એ ઉપદેશ એમને અસર કરતો નથી. કેમ કે એમની રીત જે છે એ રીત હજી રસ્તો પકડતી નથી. એને જો પોતાને સાચે માર્ગે વળવું હોય તો આવું રસ્તો પકડવાનું કામ થાય. પણ જે એ બાબતમાં અહમભાવી થયો છે, અહંકારથી જે ઉન્મત્ત થયો છે, એનામાં એ આશા રાખી શકાય નહીં. ત્યાં શું ઉપાય? જીવ પોતે જ પોતાની આવી અવળચંડાઈ કરતો હોય, સમજવા છતાં કરતો હોય, માત્ર પોતાના હઠાગ્રહને કારણે, મતાગ્રહને કારણે, અભિમાનને કારણે, તો એનો ઉપાય શું છે? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. હવે એના પ્રત્યે ગમે એટલો ખેદ કરીએ તો કૃપાળુ દેવ કહે છે હવે કાંઈ બીજું ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક એટલે સમજાય, સારું સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો? જો આ જ્ઞાની પુરુષ જ્યારે સંસારની અંદરની રેખા છે એ રેખા અને પરમાર્થની રેખાને પકડી લે છે. હવે કહે છે કે એને આ નથી સમજાતું, સાચી વાત, સારી વાત એ નથી પકડતો, એની રીતિ બદલાતી નથી, એનો રસ્તો બદલાતો નથી. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે તો પણ એ બિંજાતો નથી. તો એ બતાવે છે કે કર્મબંધનું વિચિત્રપણું છે. એને કોઈ એવો કર્મનો બંધ પડ્યો છે કે જેથી કરીને એ જીવની બુદ્ધિ સતની સમીપ જઈ શકતી નથી. એને સાચું સૂઝતું નથી, સાચું ગમતું નથી, સાચું સમજાતું નથી અને સાચું અચરાતું નથી. આવો એનો કોઈ કર્મબંધની વિચિત્રતા છે. હવે એને ગમે એટલું કરવામાં આવે તો પણ એનું પૂર્વનું કર્મબંધ એવો છે કે એને સાચું સત્ય પકડાશે નહીં એનાથી. એટલે એમનો દોષ શું વિચારવો? કેમ કે એનો દોષ હવે વર્તમાનનો દોષ નથી. હવે જે એમનો દોષ દેખાય છે અમને એ એમના પૂર્વકર્મનો દોષ છે. અને પૂર્વકર્મનો દોષ ટાળવો હોય તો જબરજસ્ત સમજ જોઈએ. વર્તમાનમાં ગમે તે હોય પણ પોતાના પૂર્વકર્મના ઉદયને જીતવો હોય તો બહુ એની શક્તિ, એની સમજ, એની તૈયારી બહુ વધારે પડતી જોઈએ. અને એટલા જ માટે જગતના જીવોને વર્તમાનમાં તો ઘણું ગમે કે સંસાર ખરાબ છે, મોક્ષ મેળવવો છે, શાંતિ એમાં જ છે, આ પૈસો પરિગ્રહ કોઈ સાથે આવવાનું નથી,
આ બધું બરોબર છે, પણ પૂર્વના જે એના કર્મબંધ છે એનું વિચિત્રપણું એવું હોય છે કે કર્મ ઉદયમાં આવે ત્યારે તે ઉદયના ભાવોને જીતવા આકરા છે, ઔદયિક ભાવોને જીતવા આકરા છે. પોતાનું જ્ઞાન, પોતાની સમજણ, પોતાનો વિવેક અને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિર થાય તો જ એ આવા પૂર્વના કર્મ એટલે જડ એના ઉદયની અંદર આવેલા જે ભાવો છે એને માત કરી શકે, જીતી શકે. પુરુષાર્થ પાછો ક્યાં પડે છે? તો વર્તમાનમાં તો ડાયો ડમરો છે, પણ ક્યારેક પ્રસંગ બને છે અને પ્રસંગમાં પૂર્વના કર્મના ઉદયનું જોર છે, પૂર્વના સંસ્કારોનું જોર છે. તે સમયે જ્ઞાની કે છે કસોટી છે જીવની, એની સમજણની કસોટી છે, એના વિવેકની કસોટી છે. હવે એ સમયે એને લાગે કે જે ઉદય આવ્યો છે એ મારી વર્તમાનની જીવનધારા સાથે સુસંગત નથી, આ મને ન શોભે, આ મને કર્તવ્ય નથી, આ મને ઘટારત નથી. સૌભાગભાઈ ઉપર કૃપાળુદેવે ઘણીવાર આ નિર્દેશ કર્યો છે કે તમારા જેવાને આ ઘટારત નથી. તમે આજીવિકાની ચિંતા કરો, તમે ઇજ્જતની ચિંતા કરો. એ કહે છે તમને ઘટારત નથી, બીજાના હોય તો ભલે રહ્યું, તમને આ ન શોભે. તમને જે ભાવ આવે છે એ પૂર્વના ઉદયના આવે છે. એને કારણે જીવો સાથેનો સંબંધ છે એ સંબંધની અંદર મોહ છે, પરંતુ જે સમજ છે એ સમજની સાથે એનો કોઈ સંબંધ નથી. માટે જીવની કસોટી તો એ છે કે પોતાની સત સમજણ જ્યારે હોય ત્યારે પૂર્વના ઉદયના કારણે જો કોઈ વિપરીત વિભાવ, વિકાર, એવા ભાવો આવે કે જે એની વર્તમાન જ્ઞાની પુરુષના બોધની એની જે સમજણ એની સાથે સુસંગત નથી, તો એણે એના ઉપર વિજય મેળવવો અને એ જ પુરુષાર્થ કરવાનો છે. પણ જીવ વર્તમાનની અંદર સમજતો હોવા છતાં પૂર્વના ઉદયની અંદર એ ખેંચાઈ જાય છે. એટલે એનો ભાવ છે એ ઔદયિક ભાવ હોય છે, ક્ષાયોપશમિક ભાવ નથી હોતો, ઔપશમિક ભાવ હોતો નથી. આત્માના 5 ભાવ છે: ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, પરમ પરિણામિક ભાવ. આ બધા આત્માના સ્વાભાવિક ભાવો છે. ઉદય પ્રમાણે નાચતો હોય એ ઔદયિક ભાવ છે. ક્ષાયોક્ષમિક એટલે થોડું સમજણ છે તો થોડું અંદર દબાવી દે અને થોડું એના ઉપર વિજય કરી જાય. ક્ષાયિકની અંદર તો ઉદયને સમાપ્ત કરી દે, પરાભવ કરી દે. પરિણામિક તો પોતાનો મૂળ સ્વભાવ છે એની અંદર જ રત રહે. તો મોટે ભાગે જગતના જીવો એ ઔદયિક ભાવમાં જીવે છે. જરા ઉદય વિપરીત આવ્યો, જરાક ઉદય પ્રતિકૂળ આવ્યો એટલે પતી ગયું, હાય રે હું મરી ગયો, મને આમ થયું, મને આમ થાય છે. તેમને ઉદય છે. તું શાશ્વત છો, તારો આત્મભાવ છે, દેહભાવ નથી. દેહભાવની પ્રતિકૂળતા છે એ તારો ઉદય છે. ઉદય હમણાં સમાપ્ત થઈ જશે. તું શાંતિ રાખ, તારો ભાવ શાંતિનો છે, સુખનો છે, સમાધિનો છે. એ તું આત્મા છો તો તારા આ ભાવ છે. પણ એ પોતાનો શાશ્વત સ્વભાવ ભૂલીને, પોતાનો મૂળભૂત સ્વભાવ ભૂલીને એ ઉદયમાં ચાલ્યો જાય છે. એટલે ક્રોધ આવે છે, કશાયો થાય છે, કોઈના પ્રત્યે વેરઝેરના ભાવ થાય છે, કોઈ નિમિત્તને પકડી લે છે. આને કારણે મને આવું થાય છે, આવી સમજણ બદલાવી નાખે છે. કોઈના કારણે કંઈ થતું નથી.
દોષ આપણો છે, કર્મ આપણે બાંધ્યા છે. આ સમજ એની ટકતી નથી, કેમ કે ઔદૈહિક ભાવની અંદર એ ખેંચાઈ જાય છે. જરાક પ્રતિકૂળતા આવી તરત ઔદૈહિક ભાવમાં ખેંચાઈ ગયો. તારો ભાવ શું છે? પરમ પરિણામિક, કે હું શુદ્ધ આત્મા છું, શાંત સ્વભાવી, એવું આનંદ એ મારો સ્વભાવ છે, સમતા એ મારો સ્વભાવ છે. એ ભૂલી ગયો. બસ આ કર્મની વિચિત્રતા છે. આ કર્મબંધનું વિચિત્રપણું ઉદયમાં આવ્યા વિના રહેતું નથી. અને સાધક જીવની કસોટી આ જ છે કે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે એને પોતાની વર્તમાન જે પોતાની સાધના છે, પોતાની સમજણ છે, એ પ્રમાણે રહેવું અને ઉદયના ભાવને શાંત કરવો, ઉપશમ કરવો. આ સાધકનું કર્તવ્ય છે, આ મુમુક્ષુનું કર્તવ્ય છે. તો કે છે કે માટે એમનો દોષ શું વિચારવો. હવે આપણે તે એ જો ન કરી શકતો હોય તો એમના દોષ ઉપર કોઈ વિચારવાની આવશ્યકતા નથી. અહીંયા એ વાત પૂરી કરીશ. પત્ર પૂરો થાય છે. પત્રાંક 749, વવાણિયા, ફાગણવદ 11, 1953. ત્રિભુવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાદના પત્ર મળ્યા છે. કર્મગ્રંથ વિચારતા કશાય આદિનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી. તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગ વૃત્તિના બળે સમાગમે સમજાવવા યોગ્ય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવી નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુઈ ગડાંગ વિચારવું ઘટે છે, શાંત અને વિરક્ત ચિત્તથી. ખંભાતના અંબાલાલભાઈ આદિ મુમુક્ષો ઉપરનો આ પત્ર છે. આગળ ત્રિભુવનભાઈને 2 પત્ર પહેલાં એ પત્ર આવ્યો હતો. કર્મગ્રંથ આદિથી અંત સુધી સાધ્યાંત વિચારો. જીવ પરમાર્થ માર્ગમાં 2 તત્વથી જ આ સંસાર ચાલે છે. એક જીવ તત્વ અને બીજું કર્મ તત્વ. જીવ તત્વ તો શુદ્ધ જ છે, પણ કર્મનો એને સંગ થયો છે અનાદિથી. અને એ જે કર્મ સહિત છે એ સંસારી જીવ છે. જે જીવો કર્મ રહિત છે એ સિદ્ધ જીવો છે. તો મૂળભૂત જીવ અત્યારે કર્મ સહિત છે. એટલે અહીંયા કહે છે કે કર્મ ગ્રંથ જો જ્યાં સુધી જેમ જીવનો નિશ્ચય છે, પોતાને હું આત્મા છું, ચૈતન્ય છું, અવિનાશી છું, શાશ્વત છું, આવો નિશ્ચય વર્તે જેને પોતાના સ્વભાવનો, પોતાના સ્વરૂપનો, આત્મતત્વનો, પોતાના અસ્તિત્વનો, કે હું કોણ છું. બહુ મોટો પ્રશ્ન છે આ. હું કોણ છું એનો જવાબ બરોબર સાચો જેને વર્તે છે, સાચી શ્રદ્ધા જેને છે, જ્ઞાનીઓએ જે કહ્યું છે એવો હું આત્મા છું. અનંતા જ્ઞાનીઓએ જે અનુભવ કરીને જે સ્થિતિ પ્રાપ્ત કરી છે એવો હું ચૈતન્યમય આત્મા છું. આવું જેની પાસે સાચો સમાધાન છે, એમ એને સાથે કર્મની સ્થિતિ જાણવી પડે કે કર્મ શું છે અને કર્મની પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે. બહુ એની વિગત ન જાણે તો પણ
કર્મનો સિદ્ધાંત આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર જીવને કોઈ હોય તો કર્મ છે. અને મોક્ષ ત્યારે જ થાય કે જીવ સર્વ કર્મથી મુક્ત થાય તો જ મોક્ષ થાય. એક પણ કર્મ જો જીવ સાથે બાકી હોય તો જીવનો મોક્ષ સંભવિત નથી. કર્મને સાથે લઈને કોઈ મોક્ષ પામ્યા નથી. એટલે કર્મથી નિવૃત્ત થવું જ એ જ મોક્ષની સાધના છે. તો કર્મને સમજવું તો પડશે ને. જેમ આત્માનો મોક્ષ કરવો હોય તો આત્માને સમજવો પડે. આત્માને સમજ્યા વિના કોનો મોક્ષ કરશું? કોની વાત કરશું? કેના સ્વભાવની સિદ્ધ કરવો તારે? શું સિદ્ધ કરવું છે? સ્વરૂપ તો સમજતો નથી. એના ગુણ, એના લક્ષણો, એના ધર્મો, એનો કોઈ દિવસ કંઈ વિચાર નથી. તો એ આત્માના નામે શું સિદ્ધ કરશે? ક્યાંક અહંકાર સિદ્ધ કરશે. એની એ જ રીતે બે જ તત્વ જૈન દર્શનની અંદર કહ્યું છે, એક આત્મા અને કર્મ. આત્મા અને કર્મનો સંયોગ એટલે સંસાર. આત્મા અને કર્મનો વિયોગ એટલે મોક્ષ. આ બે જ અવસ્થા છે. એક અવસ્થા સાધકની છે, બીજી સિદ્ધની છે. સાધકની નથી, એ મૂઢ છે. એ જીવો બધા મૂઢ છે. કાં જીવ મૂઢ છે, કાં સાધક છે. જીવ અને કર્મને જાણે છે એ સાધક છે, કારણ કે એ કર્મથી છૂટો થવા પ્રયત્ન કરે છે. સમયે સમયે એની સાધના, એના કર્મો ઓછા થાય, કર્મની નિર્જરા થાય, કર્મથી એ મુક્ત થાય, કર્મથી છૂટે. આ જ એનું લક્ષ્ય છે. કેમ કે જીવને કોઈ પણ પ્રકારનું બંધન હોય સંસારમાં તો એક જ છે, કર્મનું બંધન છે. કર્મ જડ છે, પણ એટલા સૂક્ષ્મ છે, જોઈ શકાતા નથી. કેવળ જ્ઞાની સિવાય સામાન્ય છદ્મસ્ત જીવોની એ શક્તિ નથી કર્મને જોઈ શકે, પણ અનુભવી શકે. મને કર્મ છે કે નહીં એનો અનુભવ થાય, જોઈ ન શકાય. જ્ઞાનીઓ કર્મનો હિસાબ રાખે, વધ્યા ઘટ્યા. કૃપાળુદેવ જેવો આવો પરમ પુરુષ, એણે આપણને કહ્યું કે માથે ઘણો બોજો હતો. તે આત્મવીર્ય કરીને અમે કરવા ગયા તો પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. આયુષ્ય કર્મનો યોગ પૂરો થયો. બોજો હતો અને એક કર્મ ઘટતા ગયા. 10 વર્ષે રે ધારા ઉલ્લસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. જ્ઞાની કર્મનો હિસાબ રાખે છે કે કર્મના ગર્વને મિટાવી દીધો છે મેં. ઘણા કર્મ હતા, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે. ઘણા કર્મો હતા, હવે એક અવશેષ, એક થોડા જ બાકી રહ્યા. આ જ્ઞાની જોઈ શકે છે. છદ્મસ્ત કર્મને જોઈ શકતા નથી, અનુભવી શકાય છે. આપણને ઘણીવાર થાય છે, અરે રે કેવા કર્મો કર્યા હશે, આ છૂટતા જ નથી. આપણી સ્થિતિમાં કંઈ પલટો આવતો જ નથી. જરૂર કોઈ ભારે ચીકણા કર્મો બાંધ્યા હશે. કેવા તીવ્ર ભાવથી, કેવા માઠા ભાવથી કર્મનો બંધ પાડ્યો હશે કે જેથી કરીને કેટલી અંતરાયો લીધી હશે કોઈની, કે એથી કરીને કોઈ મેળ પડતો નથી. આટલી બધી સાધન, સુવિધા, સાધના બધું જ હોવા છતાં આ બધું જ વિપરીત મને, અને બધું જ દુઃખનું કારણ. સુખનો અહેસાસ ન થાય. પરમાત્માની પૂજા કરીએ, ભક્તિ કરીએ, પ્રભુના બોધ વચનોનું સ્મરણ કરીએ, કીર્તન કરીએ, અને છતાંય આવી જ સંસારની અંદર વિષમતાઓ, આવી પ્રકારના દુઃખો, અનંત પ્રકારના. તો કે હા, તું અત્યારે તારી વર્તમાન સાધના સાથે એનો સંકલન નહીં કર, પૂર્વના કર્મ સાથે પણ એનો અનુબંધ છે. અને એ અનુબંધ જ્યાં સુધી ન પકડાય, ન સમજાય, ત્યાં સુધી લાગે કે દોષ અમારો છે. કર્મો અમે બાંધ્યા છે, અમારે જ ભોગવવા પડે. આ જ્યારે સમજ આવે છે ત્યારે કર્મની સમજ જરૂરી છે. પરમાર્થ માર્ગમાં
જેમ આત્મતત્વની સમજ યથાર્થ હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ, પૂર્ણ હોવી જોઈએ, એમ જ કર્મની સંબંધ હોવી જોઈએ. જે બનવાનું છે તે બનશે જ, બનીને જ રહેશે. સૌભાગભાઈને કૃપાળુદેવ લખે કે તમે તમારા કુટુંબીજનોને સ્નેહ કરો કે ન કરો, એની સાથે કોઈ સંબંધ નથી. તમે તમારામાં લીન થાવ તોય કોઈ વાંધો નથી, તોય કોઈ કુટુંબી મરી જવાના નથી, અને તમે એને ગળે વળગાડો તો કોઈ જીવી જવાના નથી. જે થવાનું હશે તે થશે જ, થઈને જ રહેશે. કારણ કે જો વિચિત્ર પ્રકારના કર્મના બંધ છે તો ઉદયમાં આવે જ છૂટકો છે. અને ઉદય વખતે જો ભોગવી લેવા હોય તો સમજણ સાથે હશે તો જ ભોગવાશે. સમજણ વિના તો રખડી મરવાનું થશે, ઉલટો પ્રયાસ થશે, દુઃખનું કારણ થશે. સમજ પીછે સબ સરળ હૈ. અને આ સત્પુરુષોના બોધ એ સમજ છે, શાસ્ત્રની વાતો એ સમજ છે, જ્ઞાની પુરુષના વચનો એ સમજ છે. કર્મ તો છે જ, તો જીવને આ બે તત્વ જાણવા પડે. જીવનું સ્વરૂપ એ સનાતન છે, એ અજર અમર છે. આવું એનું જો પોતાનું સ્વરૂપ સમજાય કે હું નિત્ય છું, શાશ્વત છું, અનંત શાંતિ સમાધિનું સુખધામ અનંત સુસંત ચહી, આવી પોતાના વિશેની સ્પષ્ટ શ્રદ્ધા, પર શાંતિ અનંત સુધામય, જે રોજ બોલવાથી નહીં, આનું વેદન થવું જોઈએ કે પરમ શાંતિનું ધામ હું છું, પરમ સુખનું ધામ હું છું, અનંત સુખનું ધામ હું છું, સુધામય છું હું. કોઈ પૂતગલ પરમાણુની મારી તૃપ્તિ માટે જરૂર નથી. એવું અનંત સુધામય છું. જગતમાં જે પદાર્થો છે એમાં સર્વશ્રેષ્ઠ આત્મા છે, આત્માથી સૌહીન. આવું જીવનું સ્વરૂપ સમજાય. અને સાથે કર્મનું, કે વિભાવને કારણે, પોતાની વૃત્તિના કારણે આ કર્મના બંધ થાય તો બંધાયેલા કર્મો એના યથાક્રમે ઉદયમાં આવે. અને ઉદયમાં આવે ત્યારે એને ઓળખી લેવા કે કર્મ ઉદયમાં આવ્યું છે, મારો સ્વભાવ તો એમનેમ છે, મારું સ્વરૂપ તો એમનેમ છે, એમાં કંઈ ફેરફાર થયો નથી. પરંતુ જે પૂર્વે અજ્ઞાનમાં, મોહમાં, પ્રમાદથી જે કર્મ બંધ થયો હતો એ બંધ ઉદયમાં આવ્યો છે. એ નિવારી શકાયો નથી. જો પૂર્વે આલોચના, પશ્ચાતાપ, ભગવત શરણ લીધું હોત તો કદાચ એ કર્મો ત્યારે ને ત્યારે ખપી ગયા હોત. પરંતુ નથી કર્યું, અને હજી એ કરતો નથી. હજી એ જે કંઈ પાપો થાય છે એ સહજ માત્રમાં પ્રભુની ભક્તિથી, યથાર્થ આલોચનાથી, પશ્ચાતાપથી રોજેરોજ દુઃખનો હિસાબ થઈ શકે એવી જ્ઞાનીઓએ યુક્તિ આપી, વ્યવસ્થા આપી છે. પ્રતિક્રમણ, પશ્ચાતાપ, કાયોત્સર્ગ, ભક્તિ, પ્રાર્થના જો ખરા દિલથી કરવામાં આવે તો અશુભ અસર ટકી શકે નહીં. શુભ અસર જો જીવનમાં વધારે હોય તો અશુભ અસર ટકી શકે નહીં. પ્રકાશમાં લાઇટનો બલ્બ બરાબર હોય તો અંધકાર ન ટકી શકે. પણ જો આપણું લાઇટ જે છે એની કેપેસિટી ઓછી હોય તો અંધકાર ચોક્કસ જોર કરે. ભાઈ લાઇટ છે પણ બધું દેખાતું નથી, આ લાઇટ ઘણું ઝાંખું છે, લાઇટ જ ઝાંખું હોય. એમ આપણી સાધનામાં ઠેકાણા ન હોય, આપણું પ્રતિક્રમણ ઝાંખું, આપણો કૌશક ઝાંખો, આપણી પ્રાર્થના ઝાંખી, તો પછી કર્મનો અંધકાર ટળે નહીં. એમાં નવાઈની શું વાત છે? એવી જોરદાર પોતાની પ્રાર્થના હોય, એવી ક્રિયા હોય સત સાધનની, ભાવપૂર્વકની હોય, તો કર્મની અશુભ અસર ટકી શકે નહીં. એવો જ્ઞાનીઓનો નિશ્ચલ અનુભવ છે. અને તો જ કોક મોક્ષે જાય છે, નહીં તો મોક્ષ જઈ શકાય જ નહીં. જો આ કર્મની અસર ટળતી ન હોય તો મોક્ષ કેવી રીતે જવાય? એટલે કર્મગ્રંથ સમજવાનો છે.
એ કહે છે એમાંથી કસાયનું કેટલુંક સ્વરૂપ સમજાતું નથી, તો પણ વિશેષ અનુપ્રેક્ષાથી સમજવા માટે જુઓ, કર્મગ્રંથની આવી અગમ નિગમની વાતો, કર્મ રચના ગૂઢ છે, ગહન છે, એને સમજવા માટે તો કે વિશેષ અનુપ્રેક્ષા, જ્ઞાનીના વચનોની વિશેષ અનુપ્રેક્ષા. બીજું ત્યાગ વૃત્તિના બળે, ભોગની વૃત્તિથી કર્મનું સ્વરૂપ ન સમજાય, પણ ત્યાગ વૃત્તિના બળે અને સમાગમે, સત્પુરુષના સમાગમે આ પ્રશ્નો બહુ સરળ થઈ જાય, સમજાઈ જાય. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ એક વાત બરોબર સમજી લેવા જેવી છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે પર પદાર્થ પ્રત્યે વિરક્તિનો ભાવ, આસક્તિ નહીં. જોવું, જાણવું એ જીવનો સ્વભાવ છે, એ જીવની શક્તિ છે, એ જીવનું સામર્થ્ય છે. પણ જે જોયું, જે જાણ્યું એની સાથે એકરૂપતા કરવી એ જીવની નબળાઈ છે. એ નબળાઈ છે એની. એને તદાકાર થવાની જરૂર નથી. એને જે જોયું એની સાથે રાગ કરવાની જરૂર નથી, દ્વેષ કરવાની જરૂર નથી. એણે તો જોયું વસ્તુ પર છે અને મારાથી ભિન્ન છે. મારો આત્મા દરેક સર્વથી ભિન્ન છે, અસંગ છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ એને કહ્યું ભગવંતે દર્શન તે અને આ સંકિત છે, જેનું બીજું નામ સંકિત. આ સંકિતનું સ્વરૂપ છે કે જોવાનું બધુંય, પણ જોડાવાનું કોઈની સાથે નહીં. જાણવાનું બધુંય, પણ જોડાવાનું કોઈની સાથે નહીં, દૂર રહેવાનું. જેમ ઝેર જોયું હોય તો ઝેર જોવાનું, પછી એનો પ્રયોગ નહીં કરવાનો. ઝેરના પારખા ન હોય, કારણ કે જાણે છે કે જીવલેણ છે, માટે આનો કોઈ પ્રયોગ ન હોય. આ જાણી લીધું કે આ પોઈઝન છે. પોઈઝન છે એટલે ચાખાય નહીં. સરસ રીતે વાત કરીએ છીએ જે વાંચવાથી. હવે જ્ઞાનનું ફળ વિરતિ છે, તો જ્ઞાન શેમાંથી મળે? વાંચનથી, સાંભળવાથી, વિચારવાથી જ્ઞાન મળે. હવે અહીંયા મુમુક્ષુને કહે છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન એને જ કહેવાય કે જેનાથી જીવમાં વિરતિના પરિણામ થાય, આસક્તિના નહીં. જાણીને જો આસક્તિ થાય, સરસ મજાનો હીરો જોયો અને પછી આસક્તિ થઈ, સરસ મજાનું મકાન જોવા ગયા અને પછી આસક્તિ થઈ, સરસ મજાના વસ્ત્રો અલંકાર જોયા અને પછી આસક્તિ થઈ, તો એ જ્ઞાનનું ફળ નથી. મોહ થાય તે જ્ઞાનનું ફળ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે વિરક્તિ છે. બહુ મોટા સંત એ મોલ જોવા ગયા અને મોલની અનંત પ્રકારની આઈટમો જોઈ, તો એને પૂછ્યું લઈ જનારાએ કે સાહેબ આમાંથી કાંઈ તમારી ઈચ્છા કરી? કોઈ વસ્તુની ખપ છે આપને? તો લઈ દઈએ અમે. ભક્તિભાવ હતો એમના પ્રત્યે. તો કે ના, મને તો આનંદ થાય છે આજે કે આટલી બધી વસ્તુ વિના પણ મારું જીવન સરસ ચાલે છે. આટલી બધી વસ્તુ વિના પણ મારું જીવન સરસ ચાલે છે. સંતોષ છે, સુખ છે, સમાધાન છે. તો જ્ઞાનનું ફળ વિરતિ છે, જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી, આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે.
જુઓ, જ્ઞાનની કક્ષા આપી, જ્ઞાનના પ્રકાર આપ્યા કે કયું જ્ઞાન જીવને ઉપકારી છે, કયું જ્ઞાન જીવને કલ્યાણકારક છે, કે જે જ્ઞાનથી જીવની અંદર વિભાવથી ઉદાસીનતા આવે, જે જ્ઞાનથી જીવને પર પદાર્થ પ્રત્યે ભિન્નપણું દ્રઢ થાય, આસક્તિ ન જાગે પરંતુ પદાર્થ પ્રત્યે વિરક્તિ જાગે. દેખત ભૂલી દેખ્યો અને ચોટ્યો, તો આ ભૂલ છે, એવી અનાદિકાળની ભૂલ છે. જગતના દરેક પદાર્થોને જોઈને બસ એને આશ્ચર્ય થાય છે અને એને એમ થાય છે કે આ મારી પાસે હોય તો હું વધારે સુખી થાઉં. આ ભાવ આસક્તિના છે અને જીવ સતત આસક્તિના ભાવમાં જ છે, એટલે એને શોપિંગનો ઘણો શોખ છે. કંઈ પણ હોય તો ચાલો શોપિંગ કરવા જઈએ, અને શોપિંગ એ પદાર્થ પ્રત્યેની આસક્તિ છે. એને એમ થાય છે કે મારા સુખની પૂર્તિ થશે, પરંતુ એ થઈ શકતી નથી. એ કે છે એ સમજવું, વાંચવું, વિચારવું એ બધું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વિચાર આ જ્ઞાનનું પરિણામ છે. આ વિચાર સાથે ત્યાગ વૃત્તિ આવે કે જે જાણવું એને પૂરી રીતે જાણવું, અને ત્યાગ વૃત્તિથી જાણવું કે મેં જાણી લીધું, વસ્તુ બહુ સરસ છે, પરફેક્ટ છે, એની ઘણી શક્તિ છે, બધું બરાબર છે, પણ હું સ્વયંપૂર્ણ છું, મારા માટે એ પર છે. પર કદી સુખનું કારણ બની શકે નહીં, કારણ કે પર નિત્ય રહી શકે નહીં. પરને છોડવું જ પડે. સ્વ અને પર બે જુદા છે. તો વિચાર વૃત્તિની સાથે ત્યાગ વૃત્તિ થાય કે મારે કાંઈ જાણ્યું કોને? જાણ્યું તેનું ભલું કે જેનો મોહ ગયો મટી. એ જ જાણ્યું કે જેને એના પ્રત્યેનો મોહ ટળી ગયો. આ વસ્તુનું સાચું જ્ઞાન છે. જેનો મોહ ટળે તમામ પ્રકારનો મોહ જેનો મટી જાય ત્યારે જ એને પદાર્થની ઓળખ થઈ. તો આપણે જગતને ક્યારે જાણ્યું કહેવાય? કે જગત પ્રત્યેનો આપણો મોહ મટી જાય, શમી જાય, શાંત થઈ જાય તો જાણ્યું કહેવાય. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. જ્ઞાની આ કહેવા માગે છે કે ભાઈ કર વિચાર તો પામ. તો વિચાર આખા જગતના પદાર્થોનો તો બધા અનિત્ય છે, અસરણ છે, અસાર છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે. વિચાર શાશ્વત સુખ આપી શકે નહીં, વિચાર સાથે રહી શકે નહીં. વિચાર સંયોગી છે, સંયોગ છે ત્યાં વિયોગ છે જ. વિચાર સાચું વિચાર, પૂર્ણ વિચાર કે જેથી કરીને ત્યાગ વૃત્તિ દ્રઢ થાય, આકર્ષણ રહે જ નહીં. એ મારા કામનું નથી. ગમે તેટલું શ્રેષ્ઠ હોય તો પણ મારા કામનું નથી. મારે જે આત્મકલ્યાણ કરવું છે એમાં આ જડ પદાર્થ મને કોઈ કાળે ઉપકારી થઈ શકે નહીં. પછી તો મુનિઓ માટેનું એક વાક્ય મૂક્યું છે કે વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુઈ ગળાંગ વિચારવું ઘટે છે. મુનિઓને સુઈ ગળાંગ એક આગમ સૂત્ર છે, એ વિચારવા માટે કૃપાળુ દેવે અહીંયા ભલામણ લખી છે અંબાલાલને, અંબાલાલ મુનિઓને જઈને કહેવા માટે. પણ એમાં સાથે એક બીજી ભલામણ લખી કે શાંત અને વિરક્ત ચિત્તથી આગમનો વિચાર કરવો. એ પણ કેવી રીતે? તો શાંત અને વિરક્ત ચિત્તથી. ચિત્ત વિરક્ત જોઈએ. ચિત્તની વિશુદ્ધિ કરવી. જ્યારે સાધના કરવા બેસીએ ત્યારે પહેલા ચિત્તને વિરક્ત કરવું, આસક્તિવાળું ન રાખવું.
વિરક્તવાળું ચિત્ત હોય તો ગમે તેટલી વસ્તુ કોકની આપણે જોઈએ પ્રદર્શનની, આપણને કાંઈ ન થાય, લેવાના ભાવે ન થાય, એની છે એમાં ઈર્ષાય ન થાય. નહીં તો કાં તો ઈર્ષા થાય, કાં આપણને લેવાના ભાવ જાગે, અનેક પ્રકારના વિકારો જાગે જો ચિત્તમાં વિરક્તિ ન હોય તો. એટલે ગમે ત્યાં મોલમાં જવું એ આપણા માટે લાભદાયી નથી જો ચિત્તની વિરક્તિ ન હોય તો. જ્ઞાનીઓનું એક લક્ષણ છે, જ્ઞાનીઓ સંવિઘ્ન હોય છે. ગુરુ કેવા કરવા, ગુરુ કેવા હોવા જોઈએ? સરસ બે શબ્દ શાસ્ત્રોએ આપ્યા છે. એક તો ગુરુ ગીતાર્થ હોવો જોઈએ. ગીતાર્થ શાસ્ત્રોના વચનને પોતાના કલ્યાણ માટે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, કેવી રીતે સમજવાનું છે, ક્યાં નહીંથી સમજવાનું છે, આવી જેનામાં કલ્યાણ દ્રષ્ટિ છે એવો ગીતાર્થ ગુરુ. શું વ્યવહાર, શું નિશ્ચય, બધા ભેદ જાણે અને ભેદની અંદર એને વિવેક છે કે હેય શું, જ્ઞેય શું અને ઉપાદેય શું. આ ગીતાર્થ. અને બીજો સંવિઘ્ન, ગમે તે પ્રકારના આકર્ષણો જગતની અંદર હોય એની સામે પણ આવે તો પણ લેશ માત્ર એનું ચિત્ત એને જરાય ચલિત ન થાય. સંસારના ગમે તેટલા મોહના દ્રશ્યો હોય એનાથી ચલિત ન થાય. કૃપાળુ દેવે જ્ઞાની માનતંગ સૂર્યે ભક્તામર સ્તોત્રમાં પ્રભુનું આ એક લક્ષણ આપ્યું છે કે ઇન્દ્રાણીઓ ચરિત કરવા આદરે જે પ્રકાર હોય તો એ થતા ચરિત નહીં આપને રે વિકારો. પ્રભુ તમે જ્યારે તપ કરતા હો, સાધના કરતા હો, ત્યારે ઇન્દ્રાણીઓ અનેક પ્રકારના કામ ભોગના ચાળા કરે તમને ચલિત કરવા માટે, પણ તમે ચલિત થતા નથી. કેવી રીતે? તો કે ગમે તેટલા વાયરા વાય એ કોઈ બીજા ગમે તેટલા પહાડને ઉડાડી મૂકે પણ મેરુ કદી ચલિત થતો નથી. એમ પ્રભુ આપણું આવું ચારિત્ર છે. આપણે તો ભગવાનની એ સ્તુતિની અંદર આવે છે, સ્થૂલીભદ્રના એ જીવન ચરિત્રમાં આવે છે કે 12 વર્ષ સુધી રંગશાળાની અંદર ષડદ્રવ્યના ભોજન કરાવવા છતાં પણ સ્થૂલીભદ્રની વૃત્તિ ચલિત થતી નથી. છેલ્લે વેશ્યાને કોષાને સંકિત પમાડીને એ નીકળે છે. કેટલો જબરજસ્ત જ્ઞાનીઓની આ દશા છે. વિરક્ત ચિત્ત, સંવિઘ્ન ચિત્ત અને ગીતાર્થપણું એનું બુદ્ધિનું, આ બે લક્ષણ સદગુરુના છે. તો અહીંયા મુનિઓએ પણ વિરક્ત ચિત્તથી આગમનો અભ્યાસ કરવો વિશેષ અવસર. ઓમ શાંતિ.